આ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે કે 20 અવલોકનનો મધ્યક 10 છે, એટલે કે સરવાળો જે છે 200 થઈ જશે. પાછળથી જણાવ્યું કે એક અવલોકન 8 ખોટું લેવાયું છે, તેના બદલે અવલોકન 12 લેવામાં આવે તો નવો મધ્યક કેટલો થાય? તો તમે આવું કરી શકો કે બંનેનો જે છે 20 ગુણ્યા 10 એટલે કે 200 સરવાળો છે, 8 કાઢી નાખો અને 12 એડ કરો અને પાછી નવી એવરેજ એટલે કે 20 વડે ભાગી નાખો તો શું થઈ જશે? 204 ભાગ્યા 20 અને 204 ભાગ્યા 20 એટલે કે 10.2 થઈ જશે. પણ આવી રીતે ગણવાના બદલે આવું કરાય કે આપણે ખરેખર શું લીધું છે? 8 ખોટું લીધું છે તો 8 ને બાદ કરો, જે લેવાનું છે ઉમેરો એટલે 12 લેવાનું છે અને ભાગ્યા અવલોકનો કેટલા છે? 20, તો 20 કરો. તો જે પહેલાનો મધ્યક હશે એમાં આટલો ફરક આવશે. તો જુઓ અહીંયા ઉપર 4 થઈ જશે ભાગ્યા 20, 4 25, 1 ભાગ્યા 5 એટલે કે 0.2 થશે. તો પહેલા મધ્યક 10 હતો તેમાં જે છે પ્લસ જે છે પોઈન્ટ એડ થશે તો 10 વત્તા 0.02 એટલે કે 10 પોઈન્ટ જે છે 2 થઈ જશે આન્સર. ઓપ્શન નંબર બી જે છે સાચો જવાબ બને. તો આવી રીતે પણ કરી શકાય.